આ તમે જે કીધું કે હળ વાગ્યું અને જે રસી નીકળે છે એ સ્વયંભૂ નીકળે છે. આ સ્વયંભૂ એની મેળાએ ટાઈમ થાય એની મેળાએ નીકળે ને એની મેળાએ બંધ થઈ જાય છે. એવી લોકવાયકા છે જ્યારે હળ હાંકતા હળ જે ખૂચી ગયું ને હનુમાનજીના ડાબા પગમાં વાગી ગયેલું છે, એટલા માટે અહીંયાથી રસી નીકળે. हाय गाइस, तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रैवलर। तो आज તમને લઈને આવી ગયો છું ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે, જ્યાં એવું કહેવાય છે કે નારીચાણિયા હનુમાનજીનું મંદિર છે. અને મારી પાછળ તમે જે જુઓ છો એ છે નારીચાણા હનુમાનજીનું મંદિર, જેને પવનપુત્ર, અંજનીના જાયા અને મહાબલી હનુમાનજી કહેવાય છે. એ જેવા હનુમાનજી છે અને આ હનુમાનજીના પરચા અપરંપાર છે. અને અહીંયા મંદિર એકદમ અદ્ભુત મંદિર છે અને ભવ્ય મંદિર છે. તો ચાલો ગાઈસ, આ મંદિર તમને બતાવું, અંદર મંદિર કેવું છે અને જાણીએ હનુમાનજી વિશે કે અહીંયાનો ઇતિહાસ શું છે. તો ચાલો ગાઈસ, મારી પાછળ શ્રીફળ કે પ્રસાદી વગેરે તમે અહીંયાથી લઈ શકો છો અને અહીંયાથી તમે મંદિરની અંદર જઈ શકો છો. તો ચાલો ગાઈસ, તમને લઈ જાઉં મંદિરની અંદર. ગાઈઝ, મંદિરની અંદર એન્ટર થતાની સાથે જ આવું કંઈક મંદિર આવે છે પાછળ, જે નારીચાણા હનુમાનજી તરીકે ઓળખાય છે. મારી પાછળ તમે જે જુઓ છો એ છે નારીચાણા હનુમાનજીનું મંદિર. અને આ હનુમાનજીના પરચા અપરંપાર છે. દૂર દૂરથી લોકો અહીંયા હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. તો આપણે પણ આ હનુમાનજીના દર્શન કરવા આવી ગયા છીએ અને મંદિરની અંદર જઈશું અને મંદિરની અંદર મૂર્તિ કેવી છે એ પણ આપણે જોઈશું. તો ચાલો ગાઈઝ, મંદિરની અંદર જઈએ. ગાઈઝ, આ ટાઈપનું મંદિર છે અને આ મંદિરની બહાર જે પણ અહીંયાના મહંત થઈ ગયા છે એ લોકોના અહીંયા ફોટા લગાવેલા છે, તમે જોઈ શકો છો. અને આ મંદિરનો તમે જે શણગાર જોઈ રહ્યા છો એ ગાઈઝ ભાદરવી બીજના દિવસે અહીંયા મેળાનું આયોજન હોય છે, એટલા માટે આ બધું શણગાર તમે જુઓ છો. આજે છે એકમ અને કાલે છે બીજ, એટલે આજે આ બધું મેળાનું આયોજન કરેલું છે, એટલા માટે આ બધું શણગાર છે. કાલે અહીંયા મેળો છે એટલા માટે. ચાલો ગાઈઝ, આપણે મંદિરની અંદર જઈએ અને હનુમાનજીના દર્શન કરીએ. ગાઈઝ, મંદિરની અંદર જેવા તમે એન્ટર થશો એટલે તમને આ એક લાકડું જોવા મળશે, આ એક થડ તમને જોવા મળશે. એ એવું કહેવામાં આવે છે કે દાદા અહીંયા પ્રગટ થયા સ્વયંભૂ, ત્યારથી લઈને અત્યાર સુધી હજી પણ આ થડ અહીંયાની છે. આ થડ અત્યાર સુધી કોઈ લઈ જઈ શક્યું નથી, એટલે આ મંદિરની અંદર રાખવામાં આવ્યું છે. તો ફાઇનલી ગાઈસ, આપણે મંદિરની અંદર આવી ગયા છે અને આ મંદિર વિશે આપણે અહીંયાના પૂજારી પાસેથી જાણીએ કે આ હનુમાનજીનું શું મહત્ત્વ છે અને આ હનુમાનજી સ્વયંભૂ કેવી રીતે અહીંયા પ્રગટ થયા છે. તો જાણીએ એમની પાસેથી. બાપુ, શું મહત્ત્વ છે એનું? જય સિયારામ. આ હનુમાનજીનું એવું માધ્યમ છે, એવી લોકવાયકા છે કે જમીનમાંથી સ્વયં પ્રગટ થયેલા છે. ખેતીમાં આ પેલા ખેતર હતું, હળ હાંકતા હળની કોસે હનુમાનજી નીકળેલા છે, એવી લોકવાયકા છે. અને જ્યારે નીકળ્યા ત્યારે માટીની કુંડીની અંદરથી 9 ઇંચના હનુમાનજી નીકળ્યા હતા. અને એવી પણ લોકવાયકા છે કે દર વર્ષે હનુમાનજી ચોખાના દાણા જેટલા વધે છે. એ હવે આવતીકાલે 25 તારીખે અહીંયા ભાદરવા સુદ બીજનો દાદાનો પ્રાગટ્ય દિવસ છે. એવી જ લોકવાયકા છે કે ભાદરવા સુદ બીજના દિવસે દાદા જમીનમાંથી પ્રગટ થયા હતા. તે દિવસે ચોખાના દાણા જેટલા વધે છે અને જે હળ વાગી ગયું એ હનુમાનજીના ડાબા પગમાં વાગેલું છે. અહીંયાથી રસી નીકળે છે ભાદરવા સુદ બીજના દિવસે. અને દૂર દૂરથી ઘણા બધા યાત્રિકો આવે છે અને દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે. અને ભાદરવા સુદ બીજના દિવસે 52 ગજની ધજા હોય છે, મારુતિ યજ્ઞ હોય છે અને કાયમી માટે અહીંયા અન્નછત્ર ચાલુ છે. અને કોઈ પણ યાત્રિકો હોય એના માટે પ્રસાદની રહેવાની બધી વ્યવસ્થા અહીંયા છે. બધી. અને બાબુ, આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર આશરે 350 થી 400 વર્ષની માન્યતા છે જૂની. આ અમારી પરંપરાથી 7મી પેઢી અહીંયા ચાલે છે. બરાબર. તમે કેટલા ટાઈમથી છો અહીંયા? હું અમારી 7મી પરંપરાથી જ ચાલુ છે, 7 પેઢી પરંપરાથી વારસા. અને આ તમે જે કીધું કે હળ વાગ્યું અને જે રસી નીકળે છે એ સ્વયંભૂ નીકળે છે. સ્વયંભૂ એની મેળાએ ટાઈમ થાય એની મેળાએ નીકળે ને એની મેળાએ બંધ થઈ જાય છે. એવી લોકવાયકા છે જ્યારે હળ હાંકતા હળ જે ખૂચી ગયું ને હનુમાનજીના ડાબા પગમાં વાગી ગયેલું છે, એટલા માટે અહીંયાથી રસી નીકળે. મેળો તમે ક્યારે કીધું? ભાદરવા સુદ બીજના દિવસે બહુ મોટો મેળો ભરાય. બરાબર. ધન્યવાદ બાપુ તમારો જણાવ્યું બધા. મંદિરની અંદરથી તમે જેવા બહાર નીકળશો, આ જે દરવાજાથી બહાર નીકળશો એટલે અહીંયાથી મંદિરની પરિક્રમા તમે કરી શકશો. આ મંદિરની પરિક્રમા કરવા માટેનો રસ્તો છે. આ મંદિર તમે આખું ભ્રમણ કરીને સીધા બહાર નીકળશો. આ તમે જો મંદિરનો પાછળનો ભાગ છે, અહીંયાથી તમે મંદિરની પરિક્રમા કરી શકશો.
પરિક્રમા કરીને જેવા તમે બહાર નીકળશો એટલે આ ટાઈપનો મોટો ફળિયો તમને જોવા મળશે. ગાઈઝ, આ જે મંદિરની બાજુમાં તમે જે સ્તંભ જોવો છો એ સ્તંભ 52 ગજની ધજા ચડાવવા માટેનો સ્તંભ છે. આ જૂનો સ્તંભ છે, લાકડાનો સ્તંભ છે. એટલા માટે આ સ્તંભને અત્યારે બદલાવીને આ લોખંડનો જે સ્તંભ છે એ અત્યારે કરવામાં આવ્યો છે. એટલે ભાદરવા મહિનાની બીજના દિવસે જ્યારે પણ મેળો અહીંયા હોય છે ત્યારે આ 52 ગજની ધજા આ સ્તંભની ઉપર ચડે છે. તો ગાઈઝ, આપણે નારીચાણા હનુમાનજીના મંદિરે આપણે આવ્યા છીએ અને આ ત્રણેય ભાઈઓ નારીચાણા મંદિરે સેવાનું કામ કરે છે અને સેવા ભજવે છે. તમે કેટલા ટાઈમથી છો અહીંયા? હું બાપુના સંકલ્પમાં 10 વર્ષ છું. 10 વર્ષ. તમે કેટલા? અમે હું 13 વર્ષથી છું. તમે કેટલા? 15 વર્ષથી. શું આપણે સેવાનું કામ કરો છો તમે? હું છેલ્લા 3 વર્ષથી સેવામાં આવું છું. બરાબર. જે મજા આવી અહીંયા સેવા કરવી છે. બરાબર. બધા જે પણ સેવા થતી હોય એ કોઈ ફોર્સ નથી કે તમે આ કરો જ. બરાબર. તમને જે મજા આવે સેવા કરો. બધી દાદાને જેટલી સેવામાં ભાગ મળતો હોય બધો તમે આપો. મજા કરો. અમે એ રીતે જેટલી મજા આવે એટલી સેવા કરો. બરાબર. અને આપણે અન્નક્ષેત્ર અહીંયા ચાલુ હોય છે. અન્નક્ષેત્ર ચાલુ છે. ચાલુ છે. અને અન્નક્ષેત્ર કયા ટાઈમે હોય છે આપણે અહીંયા? અન્નક્ષેત્ર 11:30 બપોરે દાદાની આરતી થાય ત્યાર પછી હરિહરનો હાથ પડે. અને બહારથી કોઈ શ્રદ્ધાળુ અહીંયા આવે તો એમાં રહેવા માટેનું બધું રહેવા માટેની બધી સુવિધા છે? બધી સુવિધા છે. કોઈ સમજો કોઈ ચાર્જ ને એવું કઈ છે. બરાબર. આપણે સુરેન્દ્રનગરથી કેટલા કિલોમીટર? આપણે સુરેન્દ્રનગર થી 30 કિલોમીટર 30 કિલોમીટર. ધાંગધ્રાથી 17 કિલોમીટર. 17 કિલોમીટર અંતરે. બરાબર છે ભાઈ. આ ધાંગધ્રાથી 17 કિલોમીટરના અંતરે છે અને સુરેન્દ્રનગરથી 30 કિલોમીટરના અંતરે છે. તો બોલાવી દો એકવાર નારીચાણા હનુમાનજીની જય. તો ગાઈઝ, આ હતું સંકટ મોચન પવનપુત્ર નારીચાણિયા હનુમાનજીનું મંદિર જે છે ધાંગધ્રાથી 17 કિલોમીટરના અંતરે છે અને સુરેન્દ્રનગરથી 30 કિલોમીટરના અંતરે છે. વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા લોકેશન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની જરૂર છે ગાઈઝ. તો આવા નવા લોકેશન આપણે લાવતા રહીશું. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.